એક ભાઈ, બે ભાઈઓ હતા ને, તો નાનો ભાઈ મોટો ભાઈ પછી કે આપણે નોખા થઈ જવું છે. મોટો ભાઈ કે આપણે નોખા થઈ જાવ. નાનો ભાઈ કે પણ આપણે નોખું થઈને શું કામ છે એ કે. તો કે ના, નોખું થઈ જાવ. નાનો ભાઈ કે પણ ભાઈ મારે કાંઈ વાંધો નથી તમારે, તો તમે શું કરવા નોખું થવાનું? તો કે ના, નોખું થઈ જાવ, પંચ બોલાવીએ ગામનો. તો કે તો પછી નોખું થવું હોય તો પંચ બોલાવવાની શું જરૂર છે? આપણે બે ભાઈ પ્રોપર્ટીનો ભાગ પાડી લઈએ જે છે. ના, એ કે પંચ બોલાવવું છે. નાનો ભાઈ કે ભાઈ પંચ બોલાવવાની કાંઈ જરૂર નથી. હું તમને દિલથી કહું છું કે આપણી પાસે જે પ્રોપર્ટી છે એમાંથી મારા મોટા ભાઈને જે જોઈએ એ મારે ન જોઈએ. લ્યો, પંચ શું કરવા બોલાવો? મારા મોટા ભાઈને જે જોઈએ મારે ન જોઈએ. તેનો મોટો ભાઈ કે તો મારે બધું જોતું જ, પેરે કપડે ઘર બારો નીકળી જાય કે. અને નાનો ભાઈ પેરે કપડે ઘર બારો નીકળી ગયેલો. આ હું દ્રષ્ટાંત નથી દેતો, બનેલી હકીકત કહું છું. એ ભાઈ ગામમાં ભાડે રહેવા માટે પરિવાર સાથે ગયો. મજૂરીથી કામની શરૂઆત કરી. એક દિવસ પછી તો રળતા રળતા ભગવાને એને એટલો આગળ વધાર્યો, એના મોટા ભાઈ કરતાં 3 ગણી જમીન થઈ. આંબા વાડી બનાવી. સાધુઓને એક દિવસ વાડીએ લઈ ગયેલો અને સંતોને પાકેલી, હાંખની પાકેલી કેરી ખવડાવી ભગવાનને, સંતોને, અને કે સ્વામી, એક દિવસ આવી રીતે હું નોખો થયો તો આજ મારા મોટા ભાઈ કરતાં 3 ગણી જમીન મારા પાસે વધારે છે. ભાઈ, આ ભાઈઓમાં આવા ફરકો હોય. તમે આમ જોવો ને તો આ દુનિયામાં ભાઈ, અમુકને લઈ લેવાની વૃત્તિ હોય, અમુકને દેવાની વૃત્તિ હોય. પ્રેમી હોય એને દેવાની વૃત્તિ હોય. એક બહુ સરસ કોકે વાત કીધી છે કે બચપન से मुझे बनाने का शौक था और भैया को गिराने का. बचपन से मुझे बनाने का शौक था और भैया को गिराने का. आज भी मैं जलेबी बनाता हूं और भैया उसे चाशनी में गिराता है. मैं जलेबी बनाता हूं और भैया चाशनी में गिराता है. એને પહેલેથી કોકને પાડવામાં જ રસ, મને બનાવવામાં રસ ને એને પાડવામાં રસ. આજે હું જલેબી બનાવું, ઈવડો ચાસણીમાં નાખ્યા કરે, પાડ્યા કરે. 2 પ્રકારના ભાઈઓ હોય ભાઈ. અને એક વાત મારે આજે એટલી કહેવી કે ભાઈઓએ હંપીને એટલું તો રહેવું. જો ન બને તો નોખું થઈ જાવ પ્રેમથી, પણ તમારા મા બાપ જીવતા હોય ત્યાં સુધી દુઃખી થાય ને એવો કલહ ન કરો. એટલા અબોલાનો, એટલો પ્રેમ તો જીવનમાં રાખો. તમે ભાઈ અબોલા રાખતા હોય ને તમારા મા બાપ જીવતા હોય ને એના દિલમાં બહુ દુઃખ થાય. એટલે મારી એટલી વિનંતી, આટલો પ્રેમ તો રાખો કે ભલે નોખા થઈ ગયા હો તમે, કદાચ ન ભળતું હોય તો ન બોલતા હો, પણ જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી તો થોડુંક એને રાજી કરવાય જાવા આવવાનો પ્રસંગે વ્યવહાર રાખો, બહુ વધારે નહીં. આ કોઈ એવો લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, ખજાઈએ અને 5 મિનિટ હાજરી આપી આવે, મા બાપને સારું લાગે. આ હું એટલા માટે કહું છું કે એક પ્રસંગ જે ઘટેલો મને ભાઈએ સંભળાવેલો, અને અમારા સત્સંગી જ હતા સ્વામિનારાયણ સંપ્રદાયના. 2 ભાઈને અબોલા હતા. એમાં બાપુજી એના મોટા ભાઈ ભેગા રે, નાનો ભાઈ એની ત્યાં આવે નહીં. બાપુજીને કેન્સર થયેલું, બહુ પીડાતા હતા કેન્સરમાં. મોટો ભાઈ પૂછે કાંઈ પણ કે બાપુજી હું ખાવું, હું કરું, તો બધું. પણ હવે કેન્સરમાં પીડામાં કાંઈ બોલે નહીં. બીજું પૂછું, પછી હવે મરણ પથારી હતા એટલે પૂછું, બાપુજી તમારી કાંઈ ઈચ્છા? તો કે એક વાર મારી એવી ઈચ્છા છે કે નાનો ને તું 2 ભેગા જમો ને એ કે, એટલે મારી આંખ્યું ટાઢી કે. હવે 2 ભાઈને બોલા હતા. મોટો ભાઈ એના બાપુજીને રાજી કરવા, મારા બાપની છેલ્લી ઈચ્છા છે અમે 2 ભાઈ ભેગા બેહીએ, જે થયું તે પણ હું ભૂલી જાઉં. અને સામે હાલીને બિચારો એના નાના ભાઈની ઘરે ગયો. નાના ભાઈની ઘરે જઈને એટલું કીધું કે હું હાથ જોડીને વિનંતી કરું, જે મારી ભૂલ હોય કે તારી હોય એ આપણે વિચારવી નથી, અને બાપુજી ધામમાં વયા જાય પછી તારે જે રીતે વ્યવહાર રાખવો એની બી મને વાંધો નથી, પણ આજે બાપુજીની આ ઈચ્છા છે, તું એકવાર ઘરે આવ્યો અને બાપુજીની ખબર કાઢી જા, આપણે ભેગા જમીએ, બાપુજીની ઈચ્છા પૂરી થઈ જાય. નાનો ભાઈ ત્યાર ન થયો તે નો જ થયો કે હું તારી ઘરે પગ ન મૂકું કે મોટા ભાઈને કે. અને એમ સમય જતા બાપુજી એના મૃત્યુ પામ્યા. પછી ખબર પડી નાનાને બાપુજી મૃત્યુ પામ્યા. સ્મશાન યાત્રા નીકળતી, બધા ઘરે આવી ગયેલા, નાનો ઘરે ન આવ્યો.
રસ્તેથી સ્મશાન યાત્રામાં જોડાણો, ઘરે ન આવ્યો. એ મોટો ભાઈ મને એટલું કહેતો હતો, મને કે સ્વામી, મારો નાનો ભાઈ એકવાર જો મારી ઘરે મારો બાપ જીવતો ત્યારે આવી ગયો હોત ને તો એનું હૃદય કેટલું ટાઢું થાત. પણ આટલું માણા ન કરી શક્યો. ઘણીવાર આપણે આમ જોઈએ ને, નાની નાની આંટીઓ માણસને એવા અબોલા કરાવી નાખતી હોય, વાતમાં કાંઈ ન હોય, અને અબોલા કરી નફરતની ગંગાઓ, નફરતની આગ આપણે વહાવ્યા જ કરતા હોય. એટલે મારી તો બધાને વિનંતી છે, બાપ, એક દિવસમાં હું તમે આ દુનિયાના મહેમાન છીએ, એક દિવસ વયું જવાનું બધું છોડી, નફરતને ઘૃણા છોડીને શુક્રવા જાવું, બધાની હારે ભાવ પ્રેમ છોડી અને આપણે આ દુનિયામાંથી જઈએ. ભાઈ, ઘણીવાર બે ભાઈઓના અબોલામાં બહેનોને પ્રોબ્લેમ થતો હોય. એકની હારે વ્યવહાર રાખે બીજાને ગમે નહીં, એની હારે રાખે તો ઓલાને ગમે નહીં. બહેનો બિચારી ધર્મ સંકટમાં મુકાતી હોય. અને એમાંય રૂપિયાવાળો એક ભાઈ હોય અને રૂપિયાને એના વાંકે જ અબોલા થયા હોય, એ રૂપિયાવાળો હોય. બીજો ભાઈ બિચારો ગરીબ હોય. હવે જો એ ગરીબના ભાઈને પ્રસંગમાં બેન જાય, એને તો ભાઈ છે એનો, હા, એ જાય, ઓલા મોટાને ગમે નહીં તો અમે તારી હારે વ્યવહાર નહીં રાખીએ. આવા ધર્મ સંકટ ઊભા કરે. અમારામાં એ છે, તમે એને અહીંયા જશો, તમે તમારી હારે વ્યવહાર નહીં રાખીએ. તમે વ્યવહાર વધારી ન શકો તો કાંઈ નહીં, કોકની હારે કટ હું કરવા કરાવ. આપણો દ્વેષ બીજામાં હું કરવા ઇન્વોલ્વ કરો છો? મને આ ડીએલ સાહેબ હારે ન બનતું હોય તો હું એની હારે ન વ્યવહાર પાડું, પણ હું પોપટભાઈને એમ કહું તમારે એની હારે વ્યવહાર રાખવો હોય, મારી હારે નહીં. મારો દ્વેષ પોપટભાઈને મારે શું કરવા નાખવો જોઈએ? ભાઈ, મારો ને એનો પ્રશ્ન જે હોય તે. પણ આપણે આપણો દ્વેષ આપણા પૂરતો નથી રાખતા, આપણો દ્વેષ આપણે કોકનામાં નાખીએ છીએ. તું એની હારે વ્યવહાર ન રાખ. તમે બી થોડું ઘણું ક્યાંક આમાં અનુભવ્યું હશે, આવું ન કરો. એ દ્વેષ છે, એ આગ છે, એ આપણા પૂરતી રાખો. આપણે હળગીએ બરાબર, કોકને હું કરવા હળગાવા, એટલી ઉદારતા રાખવી. એટલે ભાઈ ભાઈના પ્રશ્નમાં બહેનો બિચારી દુઃખી થાય. અને એટલા માટે મારે એક નાની એવી બે કથા, નાની નાની મહાભારતની સંભળાવવી. કુસંપમાં કેવું થાય, ગરુડજી અમૃત લેવા માટે સ્વર્ગમાં જતા હતા. રસ્તામાં ભૂખ્યા થયા. કશ્યપ પ્રજાપતિ એના પિતા મળ્યા રસ્તામાં. ગરુડજીએ કીધું કે મને ભૂખ બહુ લાગે છે, ખાવાનું કંઈક બતાવો, પર્યાપ્ત ભોજન મળે એવું બતાવો. ગરુડજીના પિતા કશ્યપ પ્રજાપતિ કહે છે, બેટા, જો આ સરોવર છે ને, એ સરોવરમાં એક કાચબો ને એક હાથી છે. હાથી કાચબાને પકડીને બારો ખેંચવા મથે છે. એ કે આ કાચબો ને હાથી આમ કાચબાને પકડીને બહાર ખેંચવા મથે, ઓઈલો અંદર જવા મથે. આ બંને જણા કાચબો ને હાથી પૂર્વ જન્મમાં હગા ભાઈ હતા. મહાભારતમાં લખેલી કથા. હગા બે ભાઈ હતા. મોટા ભાઈનું નામ હતું મહર્ષિ વિભાવસુ અને નાના ભાઈનું નામ હતું સુપ્રતિક. એક દિવસ સુપ્રતિકે એમ કહ્યું કે ભાઈ, આપણે હવે ધનના ભાગ પાડી લઈએ, પ્રોપર્ટીના. મોટા ભાઈ વિભાવસુ લોભી, મોટા ભાઈ વિભાવસુ ક્રોધી અને નાનો ભાઈ પ્રતિક લોભી. એટલે લોભી કે એમ આપણે ધનના ભાગ પાડી લઈએ, મારું આપી દો મને કે. મોટો ભાઈ કહે છે કે આપણે ધનના ભાગ નથી પાડવા, એને ભાગ ન પાડવા દીધા. ઓલો વારે વારે કીધા કરે ભાગ પાડી દો. એમાં એકવાર બહુ ભાગ આપવાની વિનંતી કરીને જરાક ગરમ થયો નાનો ભાઈ પ્રતિક. અને ત્યારે આવડો મોટો ભાઈ વિભાવસુ હતો ને, એને ક્રોધ આવી ગયો. અને એ ક્રોધમાં કહે છે કે જા તું હાથી થઈ જા. શ્રાપ દઈ દીધો. સુપ્રતિક નાના ભાઈએ એને શ્રાપ દીધો તું કાચબો થઈ જા. અને એ બે જણા હાથી અને કાચબાના દેહને પામ્યા. પૂર્વ જન્મનું વેર રહી ગયેલું તે અત્યારે તે હાથી કાચબાને એ કે ખેહે છે. કશ્યપ પ્રજાપતિ કે આ બેયને તું ખાઈ જા એટલે બેયનો છૂટક્યો થાય કે. તે ગરુડજી એક પગે હાથીને પકડ્યો ને એક પગે કાચબાને પકડ્યો ને લઈને બેયને ઉડી અને વૈયા ગયા ને ખાઈ ગયા.